નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારી ચેનલ ટ્રિકી નોલેજમાં। મિત્રો, આજના વિડીયોમાં તમને હું જણાવીશ જેવી રીતે તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો કે પૂરું કરો 7 મિનિટમાં 1600 મીટર અને 19 મિનિટમાં 5 કિલોમીટર। મિત્રો, હું ઘણા દિવસથી તમારી માટે એક નવી ટ્રિક્સ શોધતો હતો અને એ આજે મેં ગોતી પણ લીધી છે મિત્રો, અને એ પણ એક્સપર્ટ એડવાઇસ આપેલી છે મિત્રો કે આ રીતે કરશો તો સારું થશે। મિત્રો, હું જે ગ્રાઉન્ડમાં જાઉં છું ત્યાં એક મેરેથોનમાં જે પાર્ટિસિપેટ કરે છે મિત્રો, એણે પણ કીધેલું, અને જે લાંબા સમયથી ગ્રાઉન્ડમાં છે કે જે રનિંગની જે રેસની તૈયારી કરી રહ્યા છે મિત્રો, એમની પાસેથી પણ મેં ટિપ્સ લીધેલી। મિત્રો, એણે તો મને ઘણું બધું કીધું, પણ એટલું જો હું તમને કહેત તો કદાચ તમે ટેન્શનમાં આવી જાત મિત્રો, પણ આપણે જેટલું ઉપયોગી છે એટલું મિત્રો મેં લીધેલું છે, અને તમને જેટલું ઉપયોગી થાય મિત્રો એટલું મેં લીધેલું છે। તો મિત્રો, આપણો જે વિડીયો શરૂ કરીએ તે પહેલાં હું એક વાત કહી દઉં તમે કે જો તમે અમારી ચેનલમાં હજુ નવા હોય મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને બાજુમાં આવતો જે બેલ આઇકન છે તેના ઉપર ક્લિક કરી દો કે જેથી આવનારી જે નવી અપડેટ છે મિત્રો તેનાથી તમને એ નવી અપડેટ છે મળી જાય મિત્રો, અને તમે પણ આનો લાભ લઈ શકો। ઉપરાંતમાં મિત્રો હું કહું કે આવનારી જે પરીક્ષા છે મિત્રો, 3.5 મહિનાનો આપણે ટાઈમ છે, અને આ 3.5 મહિનામાં આપણે તલાટી છે, પછી આવે છે જુનિયર ક્લાર્ક છે, સચિવાલય ક્લાર્ક છે મિત્રો, તો હવે એની જે તૈયારી કરવી હોય મિત્રો તો અમારી ચેનલમાં તમને ફ્રીમાં જે બધો સિલેબસ છે એ તમને વિડીયો સિરીઝમાં ઉપલબ્ધ રહેશે, અને મિત્રો એ પણ ટ્રિક સાથે જેનાથી તમે સરળતાથી જે આવનારી જે પરીક્ષા છે મિત્રો એને પાસ કરી શકો। તો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક જે તમારી બધાની કમેન્ટ્સ આવેલી હતી મિત્રો, એનો ઉત્તર આપી દઉં કે સર બંને ટાઈમ રનિંગ કરવાનું? હા, બંને ટાઈમ રનિંગ કરવાનું મિત્રો, પણ તમે એક ટાઈમ 5 કિલોમીટર કરો અને એક ટાઈમ ઓછું કરો મિત્રો, આના વિશે હું તમને વિગતે વાત કરીશ। જે એક્સપર્ટ એડવાઇસ આપેલી છે મિત્રો એ તમારી સાથે શેર કરું। તો મિત્રો, સૌથી પહેલાં એમણે કીધેલું છે કે તમે ઊંઘ છે એ પૂરેપૂરી કરો। 8 કલાકની જે ઊંઘ છે એ તમે પૂરેપૂરી કરશો મિત્રો, તો જ્યારે સવારમાં ઉઠીને તમે જાશો રનિંગ કરવા તો તમારી માટે સારું રહેશે, અને તમારું શરીર હશે એ પણ હેલ્ધી રહેશે કે જેનાથી તમારું રનિંગ છે એ સારામાં સારું રહે। ત્યાર પછી મિત્રો આવે છે કે બૂટ કેવા પહેરવા। તો મિત્રો, મેં આની પહેલાં મારો વિડીયો મૂકેલો તો એમાં મેં કીધેલું હતું, પણ એમણે જે કીધું છે એ તમારી સાથે વાત કરું મિત્રો, તો એમણે કીધું કે જે બૂટનો પાછળનો ભાગ હોય એ આમ ગાદી ટાઈપ હોવો જોઈએ, જેથી પકડ છે મિત્રો પગની એ સારામાં સારી આવી શકે। ત્યારબાદ આવશે મિત્રો પહેરવેશ, કે પહેરવેશ કેવો હોવો જોઈએ મિત્રો? પહેરવેશમાં જે રીતે મેં વાત કરી એ રીતે કે ટી શર્ટ અને તમે ટી શર્ટ અથવા તમે ટ્રેક પહેરી શકો છો મિત્રો, અથવા કેપરી પહેરી શકો, જે રીતની તમને અનુકૂળતા હોય એ રીતું તમે કરી શકો છો। પણ એક વસ્તુ હા, કે તમે એમાં જીન્સ ના પહેરતા, જીન્સ પહેરશો તો તમારા જે શરીરના અંગો છે એ જકળાઈ જશે મિત્રો। ત્યાર પછી આવે છે કે ડિજિટલ ઘડિયાળ। હા મિત્રો, ડિજિટલ ઘડિયાળ એટલા માટે કે એમાં સેકન્ડની ગણતરી થતી હોય છે મિત્રો, અને તમે સેકન્ડે તમારું જે વર્ક છે મિત્રો કે તમે કેટલી રનિંગ કરી એનો તમે અંદાજો લગાવી શકશો। ત્યાર પછી મિત્રો કસરત આવે છે। કસરત છે એ બહુ ઇમ્પોર્ટન્સ છે રનિંગ દરમિયાન। તો મિત્રો, કસરતમાં એમણે એમ કીધેલું કે ઘણા લોકો એવા હોય છે કે સવારમાં એનું પોતાનું જે કામ છે મિત્રો એ કરી અને ઉઠી અને સીધા રનિંગમાં ચાલ્યા જાય છે, દોડવાનું ચાલુ કરી દે છે મિત્રો, પણ આવું ન કરશો, કારણ કે તમે સીધું રનિંગ ચાલુ કરી દેશો મિત્રો તો થોડા જ ટાઈમમાં તમને જે છે થાક લાગશે, અને તમારી રનિંગ છે મિત્રો એ પણ અટકાઈ જશે, અને થોડા જ ટાઈમમાં થોડું દોડશો મિત્રો તો પણ તમને થાક લાગશે। એની કરતાં મિત્રો બેટર છે કે તમે એક્સરસાઇઝ કરી લ્યો, અથવા તમે સૂર્ય નમસ્કાર કરો, અથવા તમારું જે બોડી છે મિત્રો એવું ગરમ થાય એવી સ્ટ્રેચઅપ વાળી અથવા તો વોર્મઅપ કરી લ્યો, અથવા મિત્રો હું એક એડવાઇસ તમને મારા તરફથી કે તમે સૂર્ય નમસ્કાર કરો, અને એમણે એમ કીધેલું હતું કે તમે જે વોર્મઅપ વાળી એક્સરસાઇઝ છે મિત્રો એ તમે કરી લ્યો, અને પોસિબલ હોય મિત્રો તો ધ્યાન કરવાનું રાખો, કારણ કે તમે ધ્યાન કરશો મિત્રો તો તમારું જે એકાગ્રતા છે એ મિત્રો વધુ અને વધુ જળવાશે। અને મિત્રો બીજી વાત કહું તો તમે જ્યારે દોડો છો મિત્રો ત્યારે બીજા કોઈ વિચાર ના કરશો, અને મિત્રો તમે જ્યારે દોડ પૂરી થતી હોય મિત્રો, દોડ પૂરી થઈ જાય પછી તમે ક્યાંય સીધા શું છે કે બેસવાનું ના રાખતા મિત્રો, કારણ કે તમે જો પલોઠી વળીને બેસી જશો મિત્રો તો તમારા પગ છે એ જકળાઈ જશે, અને તરત જ પાણી પીવાનું ના રાખશો। અને મિત્રો, દોડ પૂરી કર્યા પછી પણ તમારે એક્સરસાઇઝ કરવાની રહેશે, જેના આપણે શ્વાસ છોડી અને શ્વાસ આપણે પાછો લઈએ એવી રીતની એક્સરસાઇઝ પણ તમારે કરવાની રહેશે। મિત્રો, હવે દોડની શરૂઆત કેવી રીતે કરશો એ પણ એમણે કીધેલું। મિત્રો, દોડની શરૂઆત છે
એ તમે ધીમે ધીમે કરજો મિત્રો, કારણ કે તમે ગ્રાઉન્ડમાં જોતા હશો કે ઘણા લોકો એવા હોય છે કે આવી અને સીધું એકસાથે બધું રનિંગ કરી લે છે. ત્યારે તમને એવું લાગશે કે હું પણ તેની સાથે રનિંગ કરું, પણ એમણે એવી એડવાઇસ આપી છે કે તમે ધીરે ધીરે રનિંગ કરો અને જ્યારે આપણો સમય આવે મિત્રો કે હવે આપણે રનિંગ પાકી કરવાની છે ત્યારે તમે તમારી રનિંગ છે એ વધારો. મિત્રો આની પહેલાં મેં એક વિડીયો આપેલો હતો કે રનિંગ સારામાં સારી અને ઓછા ટાઈમમાં કઈ રીતે કરવી, એની માટે મેં વિડીયો આપેલો હતો. અને આ વિડીયો છે એ એક્સપર્ટ્સે આપેલો છે, હું તમને જે રીતે કહેતો હતો એ રીતે એક્સપર્ટ્સે આપેલો છે મિત્રો. અને એમણે એમ પણ કીધું, એમણે શિડ્યુલ પણ આપેલું છે કે કઈ મિનિટે શું કરવું મિત્રો. એમણે એવી રીતે પણ કીધેલું હતું કે સોમવારે તમે 5 કિલોમીટર સવારે દોડો અને બપોરે સાંજકના 2 કિલોમીટર દોડો. પછી મંગળવારે કીધું તો, પછી બુધવારે કીધું, તેવી રીતે ઘણા બધા સ્ટેપ્સ કીધા હતા મિત્રો. પણ મેં એ જોયું તો થોડુંક તમને લેન્ધી પડત અને થોડુંક એ હાર્ડ હતું, એટલા માટે આ વિડીયોમાં મેં નથી લીધું મિત્રો. અને એમણે પણ મને કીધેલું હતું કે આ લોકો છે અત્યારે નવા હોય અથવા જૂના પણ હોય તો એમને આટલું બધું રનિંગ નથી કરવાનું હોતું, તો આ રીતનું તમે એમને વાત કરજો. અને મિત્રો ઘણા લોકો એવું કહે છે કે સર 7 દિવસ રનિંગ કરવાનું. હા મિત્રો, 7 દિવસ રનિંગ કરવાનું, પણ રવિવારે ઓછું રાખવાનું, રવિવારે થોડો આરામ કરવાનો. અને મિત્રો જે તમે જે આપણા મેલ કેટેગરી છે એમને જે 13 રાઉન્ડ કરવાના હોય છે મિત્રો, તો શરૂઆતના મને એવી બધી કમેન્ટ આવી હતી કે સર કઈ મિનિટે કેટલા કિલોમીટર દોડવું. તો મિત્રો એનું તમે તમારી રીતે જે છે શિડ્યુલ બનાવી શકો છો, કારણ કે હું જે રીતનું ટાઈમ આપીશ તેમાં આગળ પાછળ થશે અને તમને એક મનમાં એવું રહેશે કે સરે આવું કીધું હતું તો મારે આમ થતું નથી મિત્રો. પણ એવું નથી, આપણું એક જ તે લક્ષ્ય છે કે આપણે છે 20 મિનિટમાં આપણું જે છે એ 5 કિલોમીટર આપણે પૂરું કરવાનું છે મિત્રો. તો આપણો એક જ લક્ષ્ય ઉપર આપણે ચાલવાનું છે મિત્રો. આપણે 20 મિનિટમાં શું કરવાનું છે, 5 કિલોમીટર પૂરું કરવાનું છે. અને જેમને સારા માર્ક છે મિત્રો, મારે એ રીતની પણ કમેન્ટ આવેલી હતી કે સર ઘણાને સારા માર્ક છે, ઘણાને 80 ઉપર માર્ક છે, ઘણાને 85 ઉપર માર્ક છે અને ઘણાને તો 90 ઉપર માર્ક છે. પણ મિત્રો તમે ચિંતા ના કરશો, તમારે ભલે ઓછા માર્ક હોય મિત્રો, પણ આમાંથી ઘણા બધા એવા હશે કે જેણે ખાલી પરીક્ષા દેવા ખાતર જ દીધી હશે અને એ લોકો તૈયારી હાઈ પ્રોફાઇલ જે નોકરી છે એની કરતા હશે, પણ એમને છે એ બેઝ મળી જાય અને એક એણે ટેસ્ટના રૂપમાં એણે જે છે એ પરીક્ષા આપેલી હોઈ શકે છે મિત્રો. એના કારણે એમને 85થી વધુ માર્ક આવેલા છે. અને મિત્રો એવું નથી કે 85 થી 90 માર્ક આવેલા છે તો એ રનિંગ કરી જ શકશે મિત્રો. ઘણાને એવું થાય છે કે લેખિતમાં શું છે મિત્રો કે સારા માર્ક હોય છે અને જે આપણું ફિઝિકલ હોય છે એમાં એને સારા માર્ક નથી આવતા, અને ઘણાને એવું હોય છે કે લેખિતમાં ખરાબ માર્ક આવે છે જ્યારે ફિઝિકલમાં સારા માર્ક આવી જાય. તો મિત્રો આ રીતનું મેચ થઈ જશે મિત્રો. અને મિત્રો બીજી વાત જે એમણે મને કીધેલી હતી એ તમારી સાથે વાત કરું મિત્રો, તો એમણે કીધું કે પાણી પીવાનું તમે વધુ રાખશો, પાણી પીશો જેમ વધારે મિત્રો એમ તમારી જે રનિંગ દરમિયાન પસીનો છૂટતો હશે મિત્રો, એ પસીનો છે પસીનો ભલે છૂટી જાય મિત્રો, પણ તમારું જો પાણી પીધું હશે મિત્રો તો તમારી જે નબળાઈ છે તમને નબળાઈ નહીં આવે. અને હા મિત્રો એ પણ કહી દઉં મિત્રો કે ઘણી એવી કમેન્ટ આવેલી હતી કે સર મારો વજન વધારે છે તો હું રનિંગ કરી શકીશ કે નહીં કરી શકું અને મારે કરવું જોઈએ. તો મિત્રો હું એમને એટલી જ સલાહ આપું કે તમે રનિંગ કરો, તમારો વેટ છે એ લોસ થશે અને તમે છે એ તમારું બેસ્ટ પ્રદર્શન કરી શકશો. તમારું જે સારામાં સારું જે બેનિફિટ છે મિત્રો, જે તમારું વેઇટ લોસ થશે અને તમારું રનિંગ થશે મિત્રો, એટલે તમે હેલ્ધી પણ થશો. અને હા મિત્રો એમણે જે વાત કરેલી હતી મને કે એ જ્યારે મેરેથોનની તૈયારી કરતા હતા ત્યારે એ પણ શરૂઆતમાં જ હતા, ધીરે ધીરે એ પણ તમારી જેમ જ તે દોડવાની તૈયારી કરતા હતા. શરૂઆતમાં એમને પણ પ્રોબ્લેમ થતા હતા, એમને પણ પગ જકળાઈ જતા હતા મિત્રો, પણ એમણે હાર નથી માની અને એ સતત કન્ટિન્યુ રનિંગ કરતા રહ્યા હતા. અને એમણે મને એ પણ કીધું કે તમારા વ્યૂઅર્સ છે જે એમને તમે એ સલાહ આપજો કે તમે કન્ટિન્યુ રનિંગ કરતા રહો, તમારી જે મિનિટ છે એમાં ઓટોમેટિક ફરક પડવાનું ચાલુ થઈ જશે મિત્રો. અને ફરક પડવાનો મિત્રો ચાલુ થઈ જશે અને બંને ટાઈમ એ રનિંગ કરવાનું રાખો. બંને ટાઈમ તમે રનિંગ કરશો મિત્રો તો તમારામાં જે થાક છે મિત્રો એ નહીં આવે, તમારી સ્ટેમિના છે એ ઓટોમેટિક પકડાઈ જશે. અને સ્પીડ પકડવા માટે મિત્રો શું કરો, સ્પીડ પકડવા માટે મિત્રો શરૂઆતમાં તમે કસરત કરી લ્યો, સૂર્ય નમસ્કાર છે એ કસરત કરો, પછી તમે તમારી જે બોડી છે એના વોર્મઅપ કરો મિત્રો. અને શરૂઆતમાં જે તમે ગ્રાઉન્ડમાં જાઓ મિત્રો ત્યારે એકવાર શાંતિથી ચાલી લેવું, સીધું છે એ રનિંગ નહીં કરવાનું. તમે જ્યારે શાંતિથી મિત્રો ચાલતા હશો ત્યારે મગજમાં એક વસ્તુ રાખો કે મારે આજે છે એ
25 મિનિટ દોડવું છે અને 25 મિનિટમાં તમારે ભલે અત્યારે 20 મિનિટમાં આપણે 5 કિલોમીટર કરવાના છે મિત્રો, પણ તમે ધ્યાનમાં એવું રાખો કે મારે 6 કિલોમીટર દોડવાનું છે મિત્રો. 25 કિલોમીટરમાં મારે 6 કિલોમીટર દોડવું છે. 6 કિલોમીટરથી વધુ દોડાય તો કાંઈ વાંધો નહીં, પણ 20 મિનિટમાં મારે 5 કિમી તો પૂરું કરવું જ છે, પણ 25 મિનિટમાં મારે 6 થી 7 કિલોમીટરનું જે અંતર છે એ કાપવું છે મિત્રો. આવું તમે માઇન્ડ સેટ કરીને ચાલશો મિત્રો તો તમારે 20 મિનિટમાં મિત્રો જે છે એ 5 કિલોમીટર કાપી શકશો, અને જે ફિમેલ કેટેગરી છે મિત્રો એ પણ 7 મિનિટમાં 1600 મીટર કાપી શકશે. મિત્રો આપણે માઇન્ડમાં કેવું સેટ હોય છે, આ એમણે જ કીધેલું છે કે આપણે એમ કહીએ કે મારે ભાઈ મારે જે છે એ 20 મિનિટમાં 5 કિલોમીટર કાપવું છે, તો એટલું જ કપાશે મિત્રો. અને આપણે એક ટાર્ગેટ હોય કે ભાઈ 25 મિનિટમાં 5 કિલોમીટર કાપવાનું, તો આપણે 5 કિલોમીટર જ કાપી શકીએ. પણ જ્યારે દોડ ચાલુ થાય મિત્રો ત્યારે એવું નક્કી કરી લ્યો કે 25 મિનિટમાં મારે 7 થી 8 કિલોમીટર કાપવું છે, એટલે તમે 20 મિનિટમાં છે ને મિત્રો આરામથી તમારું જે ટાર્ગેટ છે કે 5 કિલોમીટર કરવું છે આરામથી કરી શકો છો મિત્રો. અને હા, એમણે ખોરાકની પણ સલાહ આપેલી છે કે ખોરાકમાં શું લેવું મિત્રો. તો ખોરાકમાં એમણે એમ કીધેલું છે કે કઠોળ છે મિત્રો એ વધારે લેવાનું રાખો, અને પોસિબલ હોય તો બંને ટાઈમ રાખો, અને પલાળેલું જે છે એ ખાવાનું રાખો મિત્રો. અને સાથે સાથે રનિંગ કરતાની 1 કલાક પહેલાં જે છે તમે કેળું ખાઓ, પછી દૂધ પીવો, અને પછી જે છે એ લીલા શાકભાજી ખાઓ. બપોરે એમણે મને ઘણું બધું કીધું હતું, પણ એમાંથી બધું તો હું તમારી સાથે વિડીયો દ્વારા શેર નથી કરી શકતો મિત્રો. અને એમણે જે મહત્ત્વનું કીધેલું, એમણે ઘણી બધી વાત કીધેલી હતી, એમાંથી તમારી સાથે જે મહત્ત્વનું છે શેર કરું છું. એમણે એમ કીધું બપોરે તમે છે એ જમવા બેસો મિત્રો ત્યારે સાઈડમાં જે છે એ કાચું ખાઓ. કાચામાં શું આવે મિત્રો, તો બીટ આવે, કાકડી આવે, પછી કોબીસ આવે મિત્રો, એવું બધું તમે ખાવાનું રાખો. અને એક મહત્ત્વની વાત મિત્રો એમણે કીધું કે તમે જંક ફૂડ એટલે કે ફાસ્ટ ફૂડ છે તેનાથી દૂર રહો. અને પાણીપુરી તો ખાસ નહીં ખાતા મિત્રો. જો તમે પાણીપુરી ખાશો તો તમારી જે સ્ટેમિના છે મિત્રો એ ઘટી જશે, અને એનાથી તમને ફાયદો નહીં થાય મિત્રો. અને એનાથી તમને જે ડિસએડવાન્ટેજીસ છે એ ઝાઝા થશે, એ તમારી સ્ટેમિના ઘટાડશે. અને બને તો મિત્રો જે ફ્રૂટ આવે છે મિત્રો, જે ફળ આવે છે, કે જેનાથી આ ફળમાં તો બધામાં વિટામિન્સ હોય જ છે મિત્રો, પણ જેમાં વધુ વિટામિન્સ હોય મિત્રો એવો ખોરાક રાખો કે જેનાથી તમારા શરીરમાં નબળાઈ નહીં આવે અને તમારી સ્ટેમિના છે એ બરકરાર રહેશે. અને અંતમાં એમણે એમ પણ કીધું કે તમારા જે વ્યુઅર્સ છે અને મારા તરફથી બેસ્ટ ઓફ લક કહી દેજો કે આવનારી જે પરીક્ષા છે એમાં તેઓ તેમનું સારામાં સારું પ્રદર્શન કરી શકે. અને આ તમે એડવાઇસનું જો મિત્રો સરખી રીતે અનુસૂચિત કરશો મિત્રો, સરખી રીતે પાલન કરશો મિત્રો, તો 100% એમણે ગેરંટી આપેલી છે કે 100% તમે જે છે એ તમારું રનિંગ છે એ પૂરું કરી શકશો. અને આ રીતની એડવાઇસ હતી મિત્રો. તમે આમાંથી જે તમને યોગ્ય લાગે મિત્રો તમે કરજો. હું એવું નથી કહેતો કે તમે આ જ રીતનું ફોલો કરો મિત્રો. મેં આ જે મારો બીજો વિડીયો છે કે આ ટ્રીક માટેનો મિત્રો, આની પહેલાં પણ મેં એક ટ્રીક્સ આપેલી હતી, હજી સુધી તમે ના જોઈ મિત્રો, અને કદાચ જોઈ લીધી હોય તો આ બંનેમાંથી તમને જે ઠીક લાગે એ કરજો. કારણ કે હું તમને ફોર્સફુલી નથી કહી શકતો મિત્રો, તમારે જે રીતનું કરવું એ રીતનું કરો. અને તમને જો ઠીક ના લાગે થોડાક દિવસ કરજો, 1-2 દિવસ 3 દિવસ. તમને ઠીક ના લાગે મિત્રો તો તમે તમારી રીતે પણ કરી શકો છો, અથવા તમે પણ કોઈક એક્સપર્ટ છે એની સલાહ લઈ શકો છો મિત્રો, અને તમારું જે છે એ તમે પ્રદર્શન કરી શકો છો. અને મિત્રો એક વસ્તુ ખાસ કે તમારા જે ગ્રાઉન્ડમાં જે વ્યક્તિ દોડતા હોય, જે મેં મારા પાછલા વિડીયોમાં પણ કીધેલું હતું અને આ વખતે પણ કહું છું કે ગ્રાઉન્ડમાં મિત્રો એવું એક કે બે વ્યક્તિ તો એવા હશે જ કે જેની રનિંગ સારામાં સારી હશે, અને એની સાથે તમે કોન્ટેક્ટ કરી લ્યો, અને એની સાથેથી તમે એની પાસેથી તમે ટિપ્સ લેવાનું ચાલુ કરો. અને એની સાથે જો તમારી ફ્રેન્ડશિપ થઈ જાય મિત્રો તો ગ્રેટ, અથવા ન થતી હોય મિત્રો, અથવા એ એમના શેડ્યુલમાં બિઝી હોય મિત્રો, તો એની સાથે તમે દોડવાનું ચાલુ કરો મિત્રો. અને ધીરે ધીરે તમે અઠવાડિયામાં તમારામાં ચેન્જીસ પણ થવા લાગશે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને અવશ્ય કહેજો. જો સારો લાગ્યો મિત્રો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વધુ લોકોને શેર કરજો કે જેઓ લોકોને 40થી ઉપર અને 60ની નીચે માર્ક આવેલા છે મિત્રો, એવા વ્યક્તિને ખાસ શેર કરજો. કારણ કે એવા વ્યક્તિને આ વિડીયોની ખૂબ જરૂર છે, કારણ કે એ એમનું મેરિટ છે એ સારામાં સારું બનાવી શકે છે મિત્રો. તો એવા વ્યક્તિને ખાસ શેર કરજો, અને આ જે આપણી મદદ રૂપ થઈ શકે એવી વાત છે મિત્રો, એવા લોકોને ખાસ શેર કરજો. સો મિત્રો થેન્ક યુ સો મચ.